નેક્સ્ટ ટોપિક, વિવર્તનની મદદથી માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ આ બંનેમાં જે પ્રતિબિંબ રચાય છે એ સમજવા છે. 9મા ચેપ્ટરમાં કિરણ પ્રકાશ શાસ્ત્રમાં આપણે આ જ પ્રક્રિયાઓ, આ જ ઉપકરણો સમજ્યા હતા. ત્યાં કિરણ પ્રકાશ શાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. હવે આ જ ઘટનાઓ સમજવા માટે આપણે વિવર્તનનો ઉપયોગ કરવાનો છે. અને વિવર્તન વડે એ ઘટનાઓ સમજવા માટે રેલેનો નિયમ, આવા એક નિયમની જરૂર પડશે. રેલેનો નિયમ ટેક્સ્ટબુકમાં આપેલો નથી. ગુજરાત બોર્ડની જૂની ટેક્સ્ટબુકમાં હતો, આમાં નથી આપેલો. સીધા એનો સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. એટલે આપણે અહીંયા પહેલા તો આ રેલેનો નિયમ છે એ પ્રોપર સમજીશું, જેથી આગળ ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ ખૂબ સરળતાથી પૂરું થાય. રેલેનો નિયમ સમજી લીધો હોય એટલે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ બે 5 મિનિટમાં આપણે પૂર્ણ કરી શકીએ. એટલે સૌથી અગત્યનો રેલેનો નિયમ છે. ટેક્સ્ટબુકમાં ટેલિસ્કોપમાં સમજાવ્યો છે અને માઇક્રોસ્કોપમાં ફરીથી સમજાવ્યો છે. એટલે મેં એનું સરળ સ્વરૂપ એ કર્યું કે ભાઈ વારંવાર સમજાવવાની બદલે મૂળ નિયમ એક વખત સમજી લઈએ તો આપણે સરળતાથી એ વસ્તુનું એનાલિસિસ કરી શકીએ. તો નિયમ સમજવાની વાત કરીએ. રેલેનો નિયમ શું કહે છે? તો કે બેઝિક જ્યારે વિવર્તન રચાય ત્યારે પડદા પર આપણને જે ભાત જોવા મળે છે આવી કંઈક હોય છે. સૌથી વચ્ચેના વિભાગમાં મધ્યસ્થ અધિકતમ રચાય અને એ સૌથી મોટું હશે. એના પછી આ પ્રથમ અધિકતમ થશે અને વચ્ચેના છે એ પ્રથમ ન્યૂનતમ, આ પ્રથમ અધિકતમ. અને વિવર્તનમાં સલાકા જે મધ્યસ્થથી દૂર જતી જશે, ઉપર અને નીચે એમ પ્રકાશની તીવ્રતા ઘટતી જશે. એટલે આ બંનેના કલર મધ્યસ્થ કરતા મેં આછા બતાવ્યા છે. સેમ એના પછી ક્રમિક આવે તો એનાથી આછા થઈ જશે, એના પછી આવે તો ક્રમિક એનાથી પણ આછા થઈ જશે. ક્રમિક ન્યૂનતમ ને અધિકતમો આ રીતે રચાતા જાય છે. હવે બહિર્ગોળ લેન્સ વડે જ્યારે આપણે કિરણોને કેન્દ્રિત કરીએ, બહિર્ગોળ લેન્સ, જો આ બાજુ ઉભો રહીને જોવું તો આ બાજુ આ રીતે લેન્સ હોય, તો સામે પ્રતિબિંબ કેવી રીતે રચાય? તો કે જુઓ છોકરાઓ, તમે આ બાજુથી જોવો છો ને અહીંયા લેન્સ છે, તો લેન્સ આ મુજબ હોય તો પ્રતિબિંબે આ મુજબ રચાતા જાય. અધિકતમ અને ન્યૂનતમ પણ આ જ રીતે રચાતા જાય. તો એવા કેસમાં લેન્સ વડે રચાતા પ્રતિબિંબની વિવર્તન ભાત, તો કે જો સૌથી વચ્ચે મધ્ય ભાગમાં મધ્યસ્થ અધિકતમ, એના પછી આ બીજું અધિકતમ. બીજું એટલે નંબર કેટલામો કહેવાય? તો કે નંબર કહેવાય પ્રથમ અધિકતમ. આ જે છે પ્રથમ અધિકતમ છે અને મધ્યસ્થ અધિકતમ અને પ્રથમ અધિકતમ એની વચ્ચેનો જે વિભાગ છે, એટલે કે આ વિભાગ છે એ શું છે? પ્રથમ ન્યૂનતમ. અધિકતમ, ન્યૂનતમ, અધિકતમ, ક્રમિક આવા વિસ્તારો ચાલે. જો આની વાત કરું ને તો આ બીજો ન્યૂનતમ થાય, તો આ જે છે એ થશે બીજું અધિકતમ. હજુ જો આગળ વિસ્તારો દર્શાવવા હોય તો આપણે આ રીતે દર્શાવી શકીએ. આ રીતે દર્શાવી તો આ શું થશે? તો કે ત્રીજું ન્યૂનતમ થશે અને આ શું થશે? ત્રીજું અધિકતમ. પણ જેમ જેમ દૂર જતા જઈએ ને એમ એમ પ્રકાશની તીવ્રતા ઘટતી જાય. એટલે મેં જે વર્તુળો છે એ આછા થતા બતાવ્યા છે. એટલે સામેથી જોવો ત્યારે આખા વિભાગ મળતા હોય. ક્યારે? આપણે લેન્સમાંથી પ્રતિબિંબ રચીએ છીએ ત્યારે. કારણ કે લેન્સ ગોળાકાર હોય એટલે સામે ગોળાકાર જ હોય. એને આપણે સાઈડમાંથી જોઈએ તો સાઈડમાંથી તો મને અહીંયા માત્ર પટ્ટો જ દેખાય છે. તો આ રીતે વિવર્તનની ભાત રચાતી હોય છે. મનુષ્ય આંખ જ્યારે પ્રતિબિંબ નિહાળે, કોનું? તો કે વિવર્તન ભાતનું. તો વિવર્તન ભાતમાં મનુષ્ય આંખ જ્યારે પ્રતિબિંબનું અવલોકન કરે ત્યારે મનુષ્ય આંખને સૌથી વધારે અને સારું શું દેખાય? તો કે પ્રકાશની સારામાં સારી તીવ્રતા છે એ અધિકતમ જેટલા વિસ્તારમાં છે. એટલે પ્રકાશની સારામાં સારી તીવ્રતા મધ્યસ્થ અધિકતમમાં હોય છે. એટલે જ્યારે ક્યારે પણ અવલોકન કરે ત્યારે માત્ર મધ્યસ્થ અધિકતમ જ સ્પષ્ટ રીતે દેખાશે. તો એમ થશે કે ભાઈ આ બીજા અધિકતમ કેમ નથી જોતા? તમને એક જ વસ્તુ છે ને 5 ફોટા બતાવવામાં આવે તો એમાં તમે કયો ફોટો પસંદ કરશો? તો કે જેમાં એ સ્પષ્ટ દેખાય એવો.
જે પ્રતિબિંબ મધ્યસ્થ અધિકતમનું છે, જે વસ્તુ અહીંયા દેખાય છે એ જ વસ્તુ અહીંયા દેખાશે, એ જ વસ્તુ અહીંયા દેખાશે, પણ ક્રમશઃ એ આછા થતા જશે. આ કોના જેવી વાત છે? મોબાઈલની બ્રાઇટનેસ મેક્સિમમ હોય ને ત્યારે મધ્યસ્થ અધિકતમ હોય, પછી એની બ્રાઇટનેસ તમે ઘટાડો તો ઓછું અધિકતમ થઈ જાય. કોના જેવી વાત છે? જો તમારે બોર્ડમાં જોવું હોય તો આ જ વસ્તુ હું બતાવું. અત્યારે બ્રાઇટનેસ છે એ મેક્સિમમ છે, મેક્સિમમ છે. તો હવે જો હું આને ઘટાડું, તમને સ્ક્રીનમાં અસર દેખાશે, ઘટતી જાય છે. તો પ્રોપર દેખાતું હોય એવી સ્થિતિ કઈ હોય? તો કે મહત્તમની હોય. એટલે આપણે મધ્યસ્થ અધિકતમ છે એ વિભાગને ધ્યાનમાં લઈએ છીએ. આ વિભાગમાં પ્રતિબિંબો રચાય પણ વધારે સ્પષ્ટ મધ્યસ્થ અધિકતમ ચોખ્ખું દેખાતું, એટલે માત્ર મધ્યસ્થ અધિકતમને ધ્યાનમાં લેશું. અન્ય અધિકતમોની પ્રકાશની તીવ્રતા છે એ ઓછી હોવાથી એ સ્પષ્ટ જોઈ શકાય નહીં, દેખાય પણ ચોખ્ખા ન દેખાય, આછા એકદમ અંધારું હોય એવી સ્થિતિમાં દેખાય. એટલે આપણા માટે અગત્યનું ફોકસ કરવાનું જે પાર્ટ છે એ પ્રતિબિંબનો મધ્યસ્થ અધિકતમનો વિભાગ જ છે, જેના ઉપર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું. તો હવે એ ઘટના સમજવા માટે અહીંયા મેં બે વસ્તુ અને એના માટે પ્રતિબિંબો લીધા છે. આ બહિર્ગોળ લેન્સ છે. વસ્તુ એક વડે રચાતા પ્રતિબિંબની વિવર્તન ભાત અહીંયા દેખાડેલી છે. વસ્તુ બે વડે રચાતા વિવર્તનની ભાત અહીંયા દેખાડેલી છે. અહીંયા ટેલિસ્કોપે હોઈ શકે, માઇક્રોસ્કોપે હોઈ શકે, અને તમે એનું અવલોકન કરો છો. આ બંનેની વિવર્તન ભાત છે. આ વિવર્તન ભાતમાં આપણું અવલોકન કોના પૂરતું મર્યાદિત છે? તો કે હમણાં વાત થઈ એ મુજબ આપણને માત્ર મધ્યસ્થ અધિકતમનો ભાગ જ પ્રોપર દેખાઈ શકે છે, એટલે આપણે મધ્યસ્થ અધિકતમ જ જોવાનું છે. તો આ વસ્તુ બે માટે મધ્યસ્થ અધિકતમ છે, આ વસ્તુ એક માટે મધ્યસ્થ અધિકતમ છે. તો થાશે શું? તો કે બંનેના મધ્યસ્થ અધિકતમો અલગ અલગ સ્થાને છે. ઉદાહરણ તરીકે અહીંયા હું કહું કે ભાઈ અહીંયા કોઈ મેં વસ્તુ મૂકે છે ને ચોરસ મૂકી છે, અને અહીંયા વસ્તુ ગોળ મૂકી છે. જો અહીંયા ગોળ મૂકી હોય ને તો અહીંયા ગોળ દેખાશે, અને ચોરસ વસ્તુ મૂકી હોય તો અહીંયા શું દેખાશે? ચોરસ. બંને અલગ અલગ જગ્યાએ દેખાણા, એટલે પ્રતિબિંબો સ્પષ્ટ અને અલગ દેખાય છે. આ એક શક્ય ગોઠવણી થઈ. એટલે મેં અહીંયા લખ્યું છે કે એની જે ગોઠવણી છે એનો કિસ્સો એક. જ્યારે આપણે બે વસ્તુને ટેલિસ્કોપ કે માઇક્રોસ્કોપ વડે જોઈએ છીએ ત્યારે એક વસ્તુનું પ્રતિબિંબ અહીંયા રચાય છે, બીજી વસ્તુનું પ્રતિબિંબ અહીં રચાય છે. બેયના મધ્યસ્થ અધિકતમ જ જોવાના છે, એની અલગ અલગ છે, એટલે બેયના પ્રતિબિંબ આપણને અલગ અલગ જગ્યાએ મળશે. એટલે બંને વસ્તુ અલગ અલગ જ હતી અને પ્રતિબિંબો અલગ અલગ જ મળ્યા, એટલે આપણા માટે અનુકૂળ પરિસ્થિતિ છે. ચાલો નેક્સ્ટ. હવે આના પછી આપણે કિસ્સા નંબર 2 ઉપર આવીએ. કિસ્સા નંબર 2 ઉપર આવીએ એટલે કિસ્સા નંબર 2 માં શું થાય છે? તો કે આપણે આ વસ્તુની ગોઠવણી એવી રીતે કરી, ધ્યાનથી જોજો શું થયું? તો કે આ વસ્તુની ગોઠવણી એવી રીતે કરી કે બંનેના મધ્યસ્થ અધિકતમો છે આ વસ્તુ 2 નું, આ વસ્તુ 2 માટે, ને લગભગ એને અડતું હોય એવું વસ્તુ 1 માટે. બે એકબીજાના સંપર્કમાં આવ્યા છે, એકબીજાને ક્રોસ નથી કર્યા, એકબીજાની નજીક આવી ગયા છે, લગભગ એકબીજાને અડે એટલા નજીક આવી ગયા છે, પણ અયડા નથી, હજી છૂટા છે. તો શું થશે? તો કે મધ્યસ્થ અધિકતમો બંનેના સહેજ અમથા અલગ છે, હજી માઇનોર અલગ છે. જોવા હોય તો ફરીથી જો હું અહીંયા દોરું, જો બે વચ્ચે થોડી કમથી જગ્યા છે, એટલે જુદા તો છે જ, એટલે પ્રતિબિંબ હજુ સ્પષ્ટ અને અલગ જ દેખાશે. કારણ કે આપણે તો મધ્યસ્થ અધિકતમ જ જોવું છે. એટલે મેં હમણાં વાત કરી તે મુજબ વસ્તુ એક ચોરસ મૂકી હોય તો અહીંયા પ્રતિબિંબ ચોરસ દેખાશે, અને વસ્તુ બે ગોળાકાર મૂકી હોય તો અહીંયા પ્રતિબિંબ ગોળાકાર, બે અલગ અલગ અને ચોખ્ખા દેખાશે. આ બીજી ગોઠવણી, હજુ પ્રતિબિંબ ચોખ્ખા દેખાય જ છે. ચાલો ત્રીજી ગોઠવણીની વાત કરીએ. તો ત્રીજી ગોઠવણી હું એવી રીતે કરું છું કે બેયના
વિવર્તન ભાત જો ભળી ગઈ ને ફરીથી એ એવી રીતે મોટાકણા કે એકબીજા ઉપર આવી ગયા, એકબીજામાં ભળી ગયા. એકબીજામાં ભળી ગયા શું થશે તો કે વસ્તુ એકનું આકાર ચોરસ હોય તો હવે આ કિરણ જે અહીંયા જતું હતું એની બદલે આ કિરણ હવે અહીંયા જશે અને ત્યાં વસ્તુનો ચોરસ આકાર એટલે કે વસ્તુનું પ્રતિબિંબ બતાવે. અહીંયા ધારો કે ગોળ વસ્તુ છે તો પ્રકાશનું કિરણ જે અહીંયા જતું હતું એની બદલે હવે અહીંયા જશે અને ત્યાં એનું ગોળાકાર પ્રતિબિંબ દેખાડે. શું થયું? બંનેના પ્રતિબિંબો એક જ જગ્યાએ મળ્યા. ચોરસે ત્યાં જ મળ્યું ને ગોળે ત્યાં જ મળ્યું. અર્થાત બે અલગ અલગ વસ્તુના પ્રતિબિંબો એક જ જગ્યાએ મળ્યા તો આપણને અહીંયા પ્રતિબિંબ ચોખ્ખું અથવા સ્પષ્ટ જોઈ શકાશે કે વસ્તુ એક આવી છે ને વસ્તુ બે આવી છે? નહીં જોઈ શકાય. એકારે બંને ભેગા થયા. થોડાક વિભાગમાં પેલું દેખાતું હશે, થોડાક વિભાગમાં બીજું દેખાતું હશે અને થોડાક વિભાગમાં એક ને બે ભેગા થઈ ગયા છે. નહીં પૂરું ચોરસ દેખાય, નહીં પૂરું ગોળાકાર દેખાય. તો આ કેસમાં શું થયું તો કે બંને મધ્યસ્થ અધિકતમો એકબીજા સાથે ભળી જાય છે. ભળી જતા હોવાથી પ્રતિબિંબો સ્પષ્ટ દેખાશે નહીં. તો નજીક આવ્યા પણ નજીક એટલા આવી ગયા કે એકબીજા ઉપર ઓવરલેપ થઈ ગયા, એકબીજાને ઢાંકવા માંડ્યા તો ત્યારે પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું નથી. આ ત્રણ જે મેં કિસ્સા કીધા ને એ રેલેનો નિયમ છે. એટલે આના ઉપરથી આપણને ખબર પડી કે આ વસ્તુ એવી રીતે ગોઠવાયેલી હોવી જોઈએ અને આ લેન્સ એવો હોવો જોઈએ કે બંનેના મધ્યસ્થ અધિકતમો એકબીજાને ક્રોસ કરવા જોઈએ નહીં. સંપર્કમાં આવે અડે તો ચાલે પણ ક્રોસ કરી જાય તો ન ચાલે. તો એના પરથી હવે આપણે રેલેનો નિયમ બનાવીએ. તો રેલેનો નિયમ આપણે આવો કંઈક કહી શકશું. ક્યાં સુધી ચાલે તો કે શક્ય ગોઠવણી તરીકે આપણે ફાઇનલ શું કર્યું તો કે શક્ય ગોઠવણી તરીકે આપણે ફાઇનલ કર્યો કિસ્સો બીજો. કિસ્સો બીજો છે એ શક્ય ગોઠવણી છે. કિસ્સા 2 ને આપણે શક્ય ગોઠવણી તરીકે લઈએ તો કઈ સ્થિતિ શક્ય બને તો કે જો બેયના મધ્યસ્થ અધિકતમ એકબીજાને અડ્યા, ઢાંક્યા નથી. નજીક ગમે તેટલા આવવાની છૂટ પણ એટલું નજીક નહીં જવાનું કે એકબીજાને ઢાંકવા માંડે એટલે એકબીજાને અડે ત્યાં સુધી હાલે. હવે ધ્યાનથી જુઓ, બંનેના મધ્યસ્થ અધિકતમો સહેજ અલગ સ્થાને હોવાથી સ્પષ્ટ અને અલગ પ્રતિબિંબ દેખાય છે. એનાથી વધુ નજીક જો એનાથી વધુ નજીક ગયા તો સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકાશે નહીં. એટલે છેલ્લી સ્થિતિ આવી ગઈ નજીક આવવાની કે આટલા નજીક આવી શકે, એનાથી આગળ જવાનું નહીં. તો હવે આ જે છે એ મધ્યસ્થ અધિકતમ કોનું છે તો કે આકૃતિ પરથી જો કોના માટે છે? વસ્તુ 2 માટે. આ શું છે તો કે 2 નું મધ્યસ્થ અધિકતમ છે. હવે ધ્યાનથી જોજો, એક જે છે એકમાંથી આ 1 નું મધ્યસ્થ અધિકતમ છે પણ આ પટ્ટો શું છે તો કે 1 નું શું છે? 1 નું પ્રથમ ન્યૂનતમ છે. 1 નું શું છે? પ્રથમ ન્યૂનતમ. આ જે સફેદ પટ્ટો છે અપ્રકાશિત વિભાગ છે. તો આના પરથી રેલે નિયમ બનાવ્યો કે ભાઈ નજીક આવવું હોય તો કેટલું આવવાનું તો કે રેલે એવું કીધું કે સ્પષ્ટ અને અલગ પ્રતિબિંબ જોવું હોય તો શું કીધું તો કે કોઈ પણ 1 નું મધ્યસ્થ અધિકતમ. એટલે અહીંયા આપણે વસ્તુ 2 નું મધ્યસ્થ અધિકતમ લીધું. એ નજીક આવીને ક્યાં સુધી આવવું જોઈએ તો કે બીજાના પ્રથમ ન્યૂનતમ પર. આ બીજી વસ્તુના પ્રથમ ન્યૂનતમ પર કે તેનાથી દૂર હોવું જોઈએ. એના પર હોય તો ચાલે, દૂર હોય તો ચાલે. એટલે કિસ્સો 1 ચાલે, કિસ્સો 2 ચાલે, કિસ્સો 3 એનાથી નજીક હોય તો ચાલે નહીં. એટલે આ છેલ્લામાં છેલ્લી શક્ય ગોઠવણી દૂર ગમે તેટલા હોય, નજીક 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 આટલા આવી શકે. હવે આ નજીક આવ્યા એટલે એકબીજાના મધ્યસ્થ અધિકતમ ઢાંકી દેશે. ચોખ્ખું પ્રતિબિંબ આપણે અનુભવી શકશું નહીં અથવા જોઈ શકશું નહીં. તો આ રેલેનો નિયમ, રેલેની શરત હતી. હવે એને સમીકરણમાં બદલવાનું છે. કઈ રીતે સમીકરણમાં બદલશે એને આપણે જોઈએ. તો અહીંયા થોડી મેં આકૃતિ મોટી કરી નાખી. હવે ખરેખર શું થાય છે? વિવર્તનની ઘટના થાય છે ને, તો વિવર્તનની બેઝિક શરત મુજબ ચાલીએ તો વિવર્તન
આપણે શું જોવાનું છે? મધ્યસ્થ અધિકતમ જોવાનું છે. એટલે હું અહીંયા લખું કે મધ્યસ્થ અધિકતમ ની કોણીય પહોળાઈ નું સમીકરણ થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય એ. થિયરીમાં ફરી પાછી જઈ અને જોવાની છૂટ. લેમડા જે તરંગ લંબાઈ છે અને સ્મોલ એ છે એ સ્લીટની પહોળાઈ છે. એટલે આ જે હતી ને એ સ્લીટની પહોળાઈ મૂળ સમીકરણ માટે હતી. હવે અહીંયા સ્લીટની પહોળાઈની સંજ્ઞા આ થિયરી પૂરતી બદલાવું છું, ટેક્સ્ટ બુક મુજબ કરું છું, એટલે જોજો. હવે તો કે મધ્યસ્થ અધિકતમ જોવાનું છે, એટલે આ જ શરત મુજબ રેલેનું સૂત્ર આવ્યું. અહીંયા આપણે સ્લીટ તરીકે કોણ આવી જાય છે? બહિર્ગોળ લેન્સ. તો બહિર્ગોળ લેન્સ એનો વ્યાસ છે એ કેપિટલ ડી છે. વ્યાસ છે કેપિટલ ડી છે. અને જો તમે વિવર્તનની મૂળ ઘટના સાથે આને સરખાવો ને તો આ શું થશે? તો કે આ જે અંતર બતાવ્યું છે ને એ સ્લીટની પહોળાઈ થાય. કારણ કે આ અરીસો છે, સોરી લેન્સ છે, એ સ્લીટ તરીકે વર્તે. એટલે ટેક્સ્ટબુક મુજબ એને આ સ્થિતિમાં એવું કર્યું છે કે લેન્સનો વ્યાસ છે એ કેપિટલ ડી ગણીએ અને લેન્સની ત્રિજ્યા સ્મોલ એ ગણીએ તો 2a, કારણ કે ત્રિજ્યાનું બમણું એટલે વ્યાસ. એટલે આ સમીકરણનું મોડિફિકેશન હવે શું થશે? તો કે આ થિયરી પ્રમાણે લેમડાનું લેમડા જ રહ્યું, પણ સ્લીટની પહોળાઈ જે મૂળ વિવર્તનમાં આપણે સ્મોલ એ કહેતા એની બદલે અહીંયા સ્લીટની એટલે કે લેન્સની પહોળાઈ એને કેટલી કહી દીધી છે? કેપિટલ ડી, લેમડા બાય ડી. અર્થાત અહીંયા જે ખૂણો બને છે એ ખૂણો જેને આપણે થીટા કહીએ છીએ એને રેલે શું કીધું? તો કે રેલે એ આલ્ફા મિનિમમ નામ આપ્યું. મિનિમમ એટલા માટે ઓછામાં ઓછો એટલો ખૂણો હોવો જોઈએ, એનાથી નજીક ન જવો જોઈએ, વધે તો ચાલે, ઓછામાં ઓછો આટલો. આલ્ફા મિનિમમ નામ આપ્યું. જેને આપણે થીટા કહેતા હતા એ રેલે માટે ખૂણાનું નામ આલ્ફા, નામ જ બદલ્યું છે, અર્થ નથી બદલ્યો. તો સમીકરણ શું થાય? તો કે સમીકરણ આવું થાય જો લેમડા આપાત પ્રકાશની તરંગ લંબાઈ હોય અને કેપિટલ ડી લેન્સનો વ્યાસ હોય તો જો થીટાની બદલે આલ્ફા મિનિમમ, લેમડાની બદલે લેમડા, કેપિટલ ડી ની બદલે કેપિટલ ડી. પ્રશ્ન થાય 1.22 ક્યાંથી આવ્યું? તો કે જ્યારે રેલે પ્રાયોગિક રીતે આ ઘટના ચકાસતો હતો ત્યારે એને પ્રાયોગિક પરિણામોમાં દરેક વખતે એવું ધ્યાનમાં આવ્યું કે પરિણામ છે એ લેમડા અપોન ડી ગુણોત્તરના 1.22 ગણું હોય છે, એટલે એને સમીકરણમાં 1.22 મૂક્યું. કોના જેવી વાત છે? તો કે ચેપ્ટર 2 માં પારિમાણિક વિશ્લેષણમાં કહેતા ને કે અચળાંક કે મૂકીએ તો ક્યાંથી ગોતવાનો? તો કે પ્રયોગો ઉપરથી. બાકીનું આપણે પારિમાણિક વિશ્લેષણ ઉપરથી શોધતા. તો એ અચળાંક કે છે એ પારિમાણિક વિશ્લેષણ કર્યા બાદ પ્રયોગ દ્વારા મળ્યો. એટલે આ જ સૂત્ર થયું, થોડુંક સ્વરૂપ ફર્યું. હવે એમાં હજી ટેક્સ્ટ બુક મુજબ ધીમે ધીમે આ સૂત્રને ફેરવતા જઈએ. એ છે એ લેન્સની ત્રિજ્યા કહી દીધી છે. એ છે એ લેન્સની ત્રિજ્યા હોય તો ડી ઇઝ ઇક્વલ ટુ 2a મૂકીએ. એટલે અહીંયા જો સાદુરૂપ આપું તો અહીંયા સાદુરૂપમાં હું 1.22 લેમડા અપોન 2a આવું લખું તો કેટલા થાય? તો કે 2 વડે આને ભાગી નાખું તો 60 દુ 120 અને 61 દુ 122 0.61 થાય. તો આલ્ફા મિનિમમ કેટલા થશે? 1.22 ના 0.61 લેમડા અપોન કેટલા બાકી વધ્યા એ, જે રેલનું પ્રમાણ થશે. આપણે થિયરીમાં સીધું આ સૂત્ર આવવાનું છે, મેં અહીંયા સાબિતી કરાવી એટલે સમજાય કે ખરેખર ક્યાંથી આવ્યું છે. અને આલ્ફા મિનિમમ જે મૂળ વિવર્તનની થિયરીમાં થીટા હતો એનું ટેક્સ્ટ બુકે નામ બદલાવીને કરી નાખ્યું છે આલ્ફા મિનિમમ ની બદલે શું કરી નાખ્યું છે? ડેલ્ટા થીટા. એટલે જેને આપણે થીટા કહેતા એને હવે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપમાં ડેલ્ટા થીટા કહેશું. એક જ અર્થ છે, ખાલી સંજ્ઞાઓ બદલી છે. તો આ થયું રેલેનું સમીકરણ, રેલેનું સૂત્ર કે બે પ્રતિબિંબોને તમારે અલગ અને સ્પષ્ટ જોવા હોય તો
એમની વચ્ચે આવી રીતે થતો ખૂણો એટલે કે આલ્ફા મિનિમમ 1.22 લેમ્બડા અપોન કેપિટલ ડી જેટલો હોવો જોઈએ અથવા 0.61 લેમ્બડા અપોન સ્મોલ એ જેટલો હોય તો જ પ્રતિબિંબ છે એ અલગ અને સ્પષ્ટ જોઈ શકાય. થિયરી ભલે ટેક્સ્ટબુકમાં નથી, આપણે કરી છે, પણ તમારે ડે ટુ ડે માં પણ કરવાની છે. પ્રોપર રિવિઝન કરવાનું છે. આ થિયરી પ્રોપર સમજાયેલી હશે તો કાલે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપમાં હું સાબિતી ઉપર ફરીથી નહીં જાઉં, સીધું આ સૂત્ર જ સમજાવીશ. એટલે સમજેલું હશે તો સરળ રહેશે. ચાલો આવજો, થેન્ક યુ.